નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતની મતદાર યાદીની. શું તમને ખબર છે કે અત્યારે રાજ્યભરમાં એક એવી પ્રક્રિયા ચાલી રહી છે જે સીધી તમારા મત આપવાના અધિકારને અસર કરી શકે છે? જી હા, મતદાર યાદીમાં બહુ મોટા ફેરફારો થઈ રહ્યા છે. તો ચાલો સાથે મળીને સમજીએ કે આ આખું સુધારણા અભિયાન છે શું અને તે આપણા માટે આટલું બધું મહત્વનું કેમ છે. ચાલો શરૂઆત જ એક એવા આંકડાથી કરીએ જે ખરેખર વિચારતા કરી દેશે. 73 લાખ. હા, બરાબર સાંભળ્યું. 73 લાખ કરતાં પણ વધારે નામો ગુજરાતની મતદાર યાદીમાંથી હમણાં જ દૂર કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં નામો કેમ અને કયા આધારે કાઢી નાખવામાં આવ્યા? અને સૌથી મોટો સવાલ, ક્યાં કે 73 લાખમાં કોઈનું પોતાનું નામ તો નથી ને? તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં તો આ શુદ્ધિકરણ શું છે, શા માટે થઈ રહ્યું છે, આની પાછળ કેટલી મહેનત લાગે છે, અને છેલ્લે સૌથી અગત્યનું, હવે નાગરિકોએ શું કરવાનું છે. ચાલો શરૂ કરીએ. તો આ બધું શરૂ ક્યાંથી થયું? જો, ભારતના ચૂંટણી પંચ તરફથી એક આદેશ આવ્યો અને એ મુજબ 27 ઓક્ટોબર 2025થી આખા ગુજરાતમાં એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી, જેને કહેવાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે કે SIR. અને આનો હેતુ એક જ છે, મતદાર યાદીને એકદમ ચોખ્ખી અને સાચી બનાવવી. પણ સવાલ એ થાય કે આટલી મોટી કવાયતની જરૂર જ શું કામ પડી? આની પાછળનો આસલ હેતુ શું છે? ચાલો એને સમજીએ. જુઓ, આનો જવાબ સીધો લોકશાહીના પાયા સાથે જોડાયેલો છે. વિચારો કે જો મતદાર યાદીમાં જ ભૂલો હોય તો ચૂંટણી નિષ્પક્ષ કેવી રીતે રહી શકે? નહીં ને? એટલે જ એકદમ સાચી, ભૂલ વગરની યાદી બને, એ જ આખી મહેનતનું મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે પાછા આવીએ પેલા 77 લાખના આંકડા પર. તો આ નામો હટાવાયા કયા આધારે? જુઓ, આ કોઈ હવામાં લીધેલો નિર્ણય નથી. આ માટે બૂથ લેવલ ઓફિસરોએ ઘરે ઘરે જઈને ખાતરી કરી છે. અને એમાં જે મતદારો મૃત્યુ પામ્યા હતા, જેમણે કાયમ માટે પોતાનું સરનામું બદલી નાખ્યું હતું, અથવા તો જેમના નામ ભૂલથી એક કરતે વધુ વાર નોંધાયેલા હતા, બસ એવા જ નામોને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને, એ આ આખા અભિયાનનો સાર છે. પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય. એટલે કે એકદમ પરફેક્ટ બેલેન્સ બનાવવાની કોશિશ છે. જે લાયક છે એ કોઈપણ સંજોગોમાં રહી ન જાય અને જે લાયક નથી એનું નામ ભૂલથી પણ યાદીમાં ન આવે. બસ આ જ છે આખો ખેલ. અને આ જે કામ થયું છે ને, એનું સ્કેલ, એનું વ્યાપ કેટલું મોટું હતું એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. આ કોઈ નાની સૂની કામગીરી નહોતી, પણ એક મોટું મિશન હતું. આ ચાર્ટ પર એક નજર નાખો, બધું સાફ થઈ જશે. સુધારણા પહેલાં ગુજરાતમાં મતદારોની સંખ્યા હતી લગભગ 5.08 કરોડ. અને આ ઝુંબેશ પછી જે મુસદ્દા યાદી બની એમાં આ આંકડો ઘટીને 4.34 કરોડ થઈ ગયું છે. આ જે મોટો તફાવત છે ને, એ જ બતાવે છે કે આ શુદ્ધિકરણ કેટલું જરૂરી અને અસરકારક રહ્યું છે. અને આ કામ કોઈ ઓફિસમાં બેઠા બેઠા નથી થયું. આ માટે હજારો લોકોની એક આખી ફોજ કામે લાગી હતી. તમે જુઓ તો ખરા, 50,000થી વધુ તો ખાલી BLOs હતા. સાથે હજારો એજન્ટ, સ્વયંસેવકો, અધિકારીઓ. આ આંકડા જ બતાવે છે કે આ મિશનને કેટલી ગંભીરતાથી લેવામાં આવ્યું હતું. ચાલો, તો સરકારી તંત્રે તો પોતાનું કામ કરી દીધું, પણ હવે વારો છે આપણો, એટલે કે નાગરિકોનું. અને સાચું કહું ને તો આ સૌથી અગત્યનો તબક્કો છે, કારણ કે હવે આપણે જાગૃત થવાનું છે અને આપણો ભાગ ભજવવાનો છે. આ તારીખો બરાબર નોંધી લેજો, ખાસ કરીને 18 જાન્યુઆરી 2026. આ છેલ્લી તારીખ છે. જો કોઈનું નામ યાદીમાં નથી અથવા કોઈ ભૂલ છે તો આ તારીખ પહેલાં જ કાર્યવાહી કરવી પડશે. આ તક ફરી નહીં મળે, એટલે આને ચૂકવા જેવી નથી. તો હવે આવીએ સૌથી કામની વાત પર. આખરે મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં એ ચેક કઈ રીતે કરવું? ચાલો એની એકદમ સરળ રીત સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આ એક જ સવાલ અત્યારે દરેક ગુજરાતીએ પોતાની જાતને પૂછવાનો છે. શું મુસદ્દા મતદાર યાદીમાં પોતાનું નામ છે? કારણ કે આના જવાબ પર જ આગળ શું કરવું એનો બધો આધાર છે. અને નામ ચેક કરવું એ ખરેખર ખૂબ જ સહેલું છે. ટેન્શન લેવાની જરૂર નથી. જુઓ, તમે ઓનલાઈન વેબસાઇટ પર જઈ શકો છો, મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકો છો, અને જો એ બધું ન ફાવે તો તમારા વિસ્તારના જે BLO છે એમને મળી શકો છો, અથવા નજીકની સરકારી કચેરીમાં જઈને પણ પૂછી શકો છો. બધા જ રસ્તા ખુલ્લા છે. હવે માની લો કે ચેક કર્યો અને ખબર પડી કે નામ તો છે જ નહીં, તો શું કરવું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. એના માટે છે ફોર્મ નંબર 6. આ ફોર્મ ભરીને નામ ઉમેરવા માટે અરજી કરી શકાય છે. અને હા, જે યુવાનો 1 જાન્યુઆરીએ 18 વર્ષના થઈ રહ્યા છે, એમના માટે તો આ સુવર્ણ તક છે.
બીજો કેસ એવો બની શકે કે નામ તો છે પણ એમાં કોઈ ભૂલ છે. માની લો કે નામની જોડણીમાં, સરનામામાં કે ફોટામાં કોઈ ગડબડ છે. તો એના માટે છે ફોર્મ નંબર 8. આ ફોર્મ ભરીને કોઈ પણ ભૂલ સુધરાવી શકાય છે. યાદ રાખજો, નામ હોવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે એ સાચું હોય. અને હવે છેલ્લી વાત, જો તમને યાદીમાં કોઈ એવું નામ દેખાય જે ત્યાં ન હોવું જોઈએ તો એક જાગૃત નાગરિક તરીકે તમે એની સામે વાંધો પણ ઉઠાવી શકો છો. એના માટે છે ફોર્મ નંબર 7. આ પણ મતદાર યાદીને સ્વચ્છ રાખવામાં મદદ કરવાની એક સરસ રીત છે. એક વાત હંમેશા યાદ રાખજો, મતદાર યાદીમાં આપણું નામ હોવું એ માત્ર એક નોંધણી નથી. એ લોકશાહીમાં આપણો અવાજ છે, આપણી તાકાત છે. આ સુધારણા અભિયાન આપણને એ સુનિશ્ચિત કરવાની એક તક આપી રહ્યું છે કે આપણો એ અવાજ બુલંદ રીતે સંભળાય. તો ચાલો આજે જ પોતાનું નામ તપાસીએ અને ખાતરી કરીએ કે આપણે બધા આ લોકશાહીના મહાપર્વનો એક મહત્વનો હિસ્સો છીએ.